એ દીદી પર કેટલું ઘસ કરે ચાલે તો ખાવા બેવાનું મેં તારી રાહ હું તો ના મારું તાર માટે રાજુ પણ તારું બગડે એના માટે તો મેં આવતો નહીં અંદર ગુસ્સે નહીં થાય છે આટલી મારી વાલી દીદી મહાદેવ વિષ્ણુ કાકા હવે સવાર પડી ગઈ છે રેડી થઈ ગયો છે 7 વાગવા આવે છે ભાઈ મોડું થઈ ગયું છે અને હું ભરું છું પાણીની બોટલ અને એમાં 2 અડધી ભરાય બોટલ ખાલી થઈ ગઈ મુંબઈમાં બોટલ ભરી આપણે મોડું થઈ ગયું ભાઈ બહુ હેવીવાળું કેમ કે આજે મેં ઉઠ્યો 6:20 ફટાફટ નાસ્તો કરીને આવ્યો તો નાસ્તો કર્યો એટલે આમ તો ભાઈ ટાઈમ થઈ ગયો એટલે બસ બોલાઈ ગયું છે આપણે પાણી બોટલ ભરી દીધી છે ગાઈસ ડન મેન કમ્પ્લીટ અને ઢાંકણું બાકણું બંધ કરીએ ફટાફટ चल जल्दी था चलो भाई डन कम्प्लीट बंद कर दो तो नहीं है फटाफट આપણે અંદર મેળવીએ નીકળીએ સ્કૂલ માટે તો આપણે ટાઈમ બતાડું કેટલો થયો હતો જ્યારે વાગ્યા છે 7:55 દાદા સુતા છે ગાઈસ કેમ કે 7 કે 6:55 એટલે હવે દાદા હવે ઉઠ્યો 7 વાગે હવે ફટાફટ આપણે સ્કૂલ જઈએ સ્કૂલ થાય એટલે આપણે 12 વાગે આવીશું હવે મળે હવે ડાયરેક્ટ ત્યાં જય મારે જવાનું જય શ્રી કાકા મળે તમારો ભાઈ હવે આવતો રહ્યો છે અને અત્યારે ભાઈ ખાવા બેવાનું છે અને 12:30 તો હવે બેસી ગયો થોડી વાર 1 વાગે તમારો ભાઈ ગયો ભાઈ મંદિરે અને મંદિરે જઈને અત્યારે આવી ગયો હતો અને અત્યારે વાગી ગયા છે 1:30 ઉપર 1:40 થઈ ગઈ ભાઈ ને હવે ખાવાનું બાકી છે તો 20 મિનિટમાં ખાવું પડશે ભાઈ અને દીદી પોતું મારે છે એટલે દીદી ઊભું બી નહીં થશે જો દેખાય થોડું બીજું દીદી એટલે ભાઈ કામ કરે છે એટલે ઊભી બી નહીં થશે ભાઈ ફટાફટ હવે જેટલું બને એટલું વહેલું કરે હવે ભાઈ જોતા આગળ ને સીન એ થઈ ગયો પાછું પૂરી કે વરસાદ ચાલુ થઈ ગયો છે દેખાય ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે કંટાળો આવે છે ગાઈસ વધારેમાં વધારે પડતો તો વરસાદ દેખાય ગાઈસ જો નીચે એટલે ભાઈ ધમધમાટ ચાલુ થયો છે પાછું એટલે ભાઈ હવે આપણે ખાઈએ અને ખાઈએ પછી આપણે ભાઈ જોઈએ ભાઈ ખાવા મૂકશે પણ પહેલાં ઉભા એ દીદી પર કેટલું ઘસ કરે ચાલે તો ખાવા બેવાનું મેં તારી રાહ હું તો ના મારું તાર માટે રાજુ પણ તારું બગડે એના માટે તો મેં આવતો નહીં અંદર ગુસ્સે નહીં થાય છે આટલી મારી વાલી દીદી છે ગાઈસ પણ પછી ગુસ્સે કરે એટલે થઈ જવાય છે એ સાચ છે દીદીને નહીં ખબર ગેસ કેમ કે એને ખાધી નહીં હોય બે જ કરે ગેસ બધી ખબર હશે ભાઈ આ છે આ પરવરનું શાક પલવર કે ગિલોડા ખબર નહીં હું છે આપણે તો દાળ ભાત જ ખાઈશું આપણે ભાતું નહીં ફટાફટ ખાઈએ ને ખાઈને આપણે મળીએ હવે અત્યારે હવે નીકળું છું આપણે ટ્યુશન જવા માટે તો ભાઈ ખાઈ લીધું છે કમ્પ્લીટ અને વરસાદ આટલો કેવો પડી ગયો ભાઈ અત્યારે તો શાંત થયું છે થોડું ઘણું હરખું મેટર સીન છે કમ્પ્લીટ છે અને સાયકલ લોક મારવાની છે બસ જો પણ હવે મારે છે પછી આવીને ભાઈ મળે હવે ડાયરેક્ટ આપણે સ્કૂલ ટ્યુશનથી આવીને ભાઈ ચાલો સીન થઈ ગયો ગાય છે લેપટોપ હતા તો લેપટોપ પર પગ મૂકી ગયો બચી ગયું પણ રડવા દે તો ભાઈ અને અત્યારે તમારો ભાઈ નીકળે છે પણ ફટાફટ 7 થઈ ગયા છે ભાઈ ગાય દોડવાવાળી જ વાત થાય છે તો અને હવે બા અહીંયા બેઠા છે બાને થોડી તબિયત શું થાય છે બા વોમિટિંગ બા વાંધો નહીં જય શ્રી કૃષ્ણ વાંધો નહીં અત્યારે જે ઠેલા ચાલે છે બરાબર એટલી ભાઈ આવડી ગયું ચાલ જય શ્રી કૃષ્ણ જીમથી આવ્યા પછી જોતા રહી
આપણે અત્યારે અહીંયા આવી ગયા છે ખાવા ઘેર અને જીમથી આવી ગયો છે તમારો ભાઈ. અત્યારે વાગ્યા છે 10:15 ને ભાઈ અત્યારે ખાવા બેઠો આજે ભાઈ બહુ જ લેટ થઈ ગયો છે. પપ્પા ગતા ગયા છે સુવા અને મમ્મી ખાય છે ભાઈ માવા મલાઈ આઈસ્ક્રીમ. મમ્મી એકલી એટલે ખાય છે, નાના બાબી ખાય છે. હવે મમ્મી કેમ ખાય છે ખબર? કેમ કે મમ્મીએ પહેલાં ખાઈ લીધો, બીજા બધા મૂક્યો છે ફ્રીજમાં ભાઈ. અને ભાઈ આજે ખાવામાં જોઈએ આપણે શું છે. આ તો ખાલી કોથળી છે. જો ભાઈ આજે છે ખાવામાં મગનું શાક અને આ પૂરી કાલની હતી ગાઈસ. તો મમ્મી પૂછ્યું મમ્મી પાણી પડ્યું છે તો કે હવે થોડી આપણે પાણીપુરી બી સપકારીશું જોડે જોડે. અને ભાઈ હવે ફટાફટ આપણે શાક પૂરી ખાઈએ પહેલાં, પછી આપણે છેલ્લે પાણીપુરી ખાઈશું. એટલે ખાવાનું ખાઈએ ફટાફટ ખાઈને ભાઈ આગળ જોઈએ. પાણી લઈ આવીએ પહેલાં બરોબર. ये रहा रियली सॉरी वो इतना प्रेशर था ना वो पहले में मैं वाह બાળકી લઈ લીધી છે. હવે ખાઈને આપણે ભાઈ મળીએ. આવી ગયા છે બહુ હેપી ઊંઘ આવે છે મને તો. એસી ચાલુ છે અને ઠંડક બી છે વરસાદમાં લીધે જબરી ઊંઘ આવે છે. મને થાક લાગે જ્યારે તો પગમાં રિલેક્સ મારે તો દબાઈને એવું થશે કે કોઈ પગ દબાવે તો મજા આવે. અને ભાઈ કોઈ નહીં એવું, આપણે ખાલી મજા જ લેવાની છે આ દુઃખની. કોઈ વાંધો નહીં. હવે અત્યારે તો બધો સુગર છે. પપ્પા એ બાજુ સુતા નહીં, ફોન જોઉં છું. મમ્મી પર જે શામ કરીને બધા ફોન જોજો થાકી રહીને થોડી વાર તો જોઈએ કે નહીં. હવે બીજી બી બાજુ ફોન બેઠી જ બી કામ કરે. એટલે મારે ભાઈ તારે ફરમાશ કર્યું તો બપોરમાંથી છે ને આજે જી એટલે આજે ઉઠી ને કાલથી હવે જે પાછું આપણું શુદ્ધ હતું એ રહેવાનું છે. તો હવે કંઈ નહીં ભાઈ, મળીએ હવે કાલના બ્લોગમાં. જો ભાઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નવા આવ્યા હોય ભાઈ તો સબસ્ક્રાઈબ કરતા રહેજો યાર. ભાઈ 2-3 જ ખોટે છે, શોમાં કરી દેજો યાર, કરી દેજો. એટલે ભાઈ વાંધો નહીં, મળે હવે કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે તો વિજય મારા જરૂર મહાદેવ. જય શ્રી મહાકાલ. મળીએ ભાઈ.